મિત્રો, ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું મિલિંદ સર. આજે ધોરણ 9 ગણિતમાં ચેપ્ટર 3 ને આપણે હેતુલક્ષી પ્રશ્નો વિશે થોડી ચર્ચા કરશું. હેતુલક્ષી પ્રશ્નો એટલે આપણને ખ્યાલ છે કે ખાલી જગ્યા હોય, એક વાક્યના ઉત્તર હોય, વિકલ્પવાળા ક્વેશ્ચનો હોય, ખરા ખોટા હોય, એ જે ક્વેશ્ચનો છે એની ચર્ચા કરશું. આની પહેલાંના લેક્ચરમાં આપણે ચેપ્ટર આજે 3 છે યામ ભૂમિતિ. એ યામ ભૂમિતિ ચેપ્ટરમાં એના જે આલેખના ક્વેશ્ચનો હતા કે બિંદુઓ આલેખમાં કેવી રીતના દર્શાવવા અથવા આલેખમાં બિંદુઓ આપેલા હોય તો એના પરથી યામ કેવી રીતે મેળવવા એ આપણે જોઈ ગયા. હવે આજે આપણે આ હેતુલક્ષી પ્રશ્નોની થોડા ચર્ચા કરીએ. સિમ્પલ ક્વેશ્ચનો છે અને આ હેતુલક્ષી પ્રશ્નો દ્વારા ફાયદો એ થાય છે કે આપણે આખા ચેપ્ટરનું જે રિવિઝન છે એ આના દ્વારા થઈ શકે છે. તો જોઈએ આપણે તો હેતુલક્ષી પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો. સિમ્પલ ખાલી જગ્યા છે કે ઉગમ બિંદુના યામ ખાલી જગ્યા છે. ઉગમ બિંદુના યામ તો આપણને ખ્યાલ જ છે કે આ રીતના આપણે આલેખ કરીએ છીએ. આ રીતના આલેખ કરીએ છીએ જ્યાં આપણે અહીંયા એક્સ, એક્સ ડેશ, વાય, વાય ડેશ, આડી લીટી એટલે એક્સ અક્ષ, ઊભી લીટી એટલે વાય અક્ષ. આડી લીટીને સમક્ષિતિજ રેખા અને આ ઊભી લીટીને શિરોલંબ રેખા. સમક્ષિતિજ રેખા એટલે એક્સ અક્ષ, શિરોલંબ રેખા એટલે વાય અક્ષ. આ ખાસ યાદ રાખવું. સમક્ષિતિજ રેખા, શિરોલંબ રેખા, સમક્ષિતિજ રેખા, શિરોલંબ રેખા. હજી એક બોલું છું, સમક્ષિતિજ રેખા એક્સ અક્ષ, શિરોલંબ રેખા વાય અક્ષ. ઉગમ બિંદુ ક્યાં કહેવાય છે તો કે બે છેદે એને શું કહેવાય છે? ઉગમ બિંદુ. આવું આપણે શરૂઆતના બેઝિકના જે બેઝિક આપણે જે સમજાવેલું હતું આ ચેપ્ટરનું એમાં લખેલું જ છે બધું. છતાં જોઈ લેજો ખાસ કે આ બંને અક્ષના છેદ બિંદુના જે યામ છે, બંને અક્ષના છેદ બિંદુના જે યામ છે એ શું કહેવાય છે? ઉગમ બિંદુ. તો ઉગમ બિંદુના યામ હંમેશા શું થશે? 0 0. ઉગમ બિંદુના યામ હંમેશા શું થશે? 0 0. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે વાય અક્ષ પર આવેલા બિંદુનો એક્સ યામ ખાલી જગ્યા હોય છે. એટલે આની ઉપર કોઈ બિંદુ હોય, આની ઉપર અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા કોઈ પણ જગ્યાએ વાય અક્ષ ઉપર કોઈ બિંદુ હોય તો એનો એક્સ યામ હંમેશા કેવો હોય છે? 0. આ વાય યામ ઉપર કોઈ બિંદુ હોય તો એક્સ યામ 0 હોય. આ રીતે તો આ બિંદુ છે પણ આ નથી એટલે આ 0 છે. તો વાય અક્ષ ઉપર કોઈ આવેલું બિંદુ હોય તો એનો એક્સ યામ 0 હોય. એક્સ અક્ષ ઉપર કોઈ બિંદુ આવેલો હોય તો એનો વાય યામ 0 હોય. ખાસ યાદ રાખવાનું છે. તો વાય અક્ષ પર આવેલા બિંદુનો એક્સ યામ હંમેશા કેવો હોય છે? 0 હોય છે. પછીનો જે ક્વેશ્ચન છે ખાસ સમજો મિત્રો. પછીનો ક્વેશ્ચન એવું કહેવા માંગે છે કે ખૂણો, આ ખૂણા નિશાની છે, ખૂણો એક્સ ડેશ ઓ વાય ડેશ નો અંદરના ભાગને ખાલી જગ્યા ચરણ કહે છે. તો આકૃતિ તમારી સામે જ છે. એક્સ ડેશ ઓ વાય ડેશ, આ એક્સ ડેશ ઓ વાય ડેશ આ ચરણ કયું કહેવાય? તો આપણે ચરણ વિશે માહિતી મેળવી ગયા છે. છતાંય જોઈ લેજો. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ, ચતુર્થ ચરણ. આ પ્રથમ ચરણ કહેવાય છે, આ દ્વિતીય ચરણ, આ તૃતીય ચરણ અને આ ચતુર્થ ચરણ. 4 ચરણ છે. 1 2 3 4. 4 ચરણ છે. પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ ચરણને આપણે પાદ તરીકે પણ ઓળખીએ છીએ. અને 2 અક્ષ છેદે એટલે 4 ચરણમાં વિભાજન કરે. સમતલનું કેટલા ચરણમાં વિભાજન કરે છે? 4 ચરણમાં. કે 2 અક્ષ એકબીજાને છેદે એટલે સમતલનું 4 ચરણમાં વિભાજન થાય. પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ. પણ આ રીતે યાદ રાખવાનું છે કે આ પ્રથમ થશે, દ્વિતીય થશે, તૃતીય થશે અને ચતુર્થ. આપણે એને આમ પણ સમજાતા કે પ્રથમ એટલે પ્લસ પ્લસ, દ્વિતીય ચરણ એટલે માઇનસ પ્લસ, તૃતીય ચરણ એટલે માઇનસ માઇનસ, ચતુર્થ ચરણ એટલે પ્લસ માઇનસ. તો આપણે આની વાત કરવાની છે કે એક્સ ડેશ ઓ વાય ડેશ, તો આ એક્સ ડેશ ઓ વાય ડેશ તો એનો અંદરનો ભાગ, આ ખૂણાનો અંદરનો જે ભાગ છે એ કયો ચરણ તરીકે ઓળખાય છે? તૃતીય. પ્રથમ, દ્વિતીય, તૃતીય. આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ. તો પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ ને ચતુર્થ ચરણ. ત્યારબાદ કી છે કે બિંદુ -2 8 એ કયા ચરણમાં છે? આમાં આ રીતે ચરણની વાત કરી. આમાં બિંદુ આપેલું છે આપણને. તો -2 8 તો નિશાની જોવાની છે મિત્રો. આ રીતે કોઈ પણ બિંદુ કયા ચરણમાં છે એના માટે નિશાની જોવાની છે. આ માઇનસ છે,
આ પ્લસ છે, તો માઇનસ પ્લસ કયા ચરણમાં થાય? માઇનસ પ્લસ, તો માઇનસ પ્લસ કયા ચરણમાં છે? દ્વિતીય ચરણમાં. તો આનો જવાબ શું આવશે? દ્વિતીય ચરણ. માની લો કે આમ હોત કે 2 માઇનસ 8, 2 માઇનસ 8 હોત તો પ્લસ અને માઇનસ છે, તો પ્લસ અને માઇનસ કયા ચરણમાં આવે? તો કે પ્લસ અને માઇનસ કયા ચરણમાં આવે છે? ચોથા ચરણમાં આવે છે. તો પ્લસ અને માઇનસ ચોથા ચરણમાં. માની લ્યો કે બંને માઇનસ હોત તો માઇનસ માઇનસ, બે માઇનસ તો કયા ચરણમાં આવશે? તૃતીય ચરણમાં. બે પ્લસ હોત તો કયા ચરણમાં? પ્લસ પ્લસ પ્રથમ ચરણમાં. હા, આમ હોય 0 8, આ કયા ચરણમાં? તો આ ચરણમાં ન આવે, કારણ કે એક્સ અક્ષ, એક્સ અહીંયામાંનો 0 છે, આ ચરણમાં ન આવે. આ વાય અક્ષ ઉપર આવેલું બિંદુ છે, કારણ કે વાય છે, એક્સ નથી, તો વાય અક્ષ ઉપર આવેલું બિંદુ છે. માની લો કે આમ હોય કે અહીંયા 2 હોય ને આ 0 હોય, તો આ ચરણમાં નો કે 0 કે કોઈ પણ એક જગ્યાએ હોય, એક્સ અક્ષમાં કે વાય અક્ષમાં હોય, તો એ ચરણ 0 હોય તો એ ચરણમાં એ બિંદુ હોય નહીં. તો આ કયા ચરણ, આ કયા અક્ષ ઉપર છે? તો આ એક્સ અક્ષ ઉપર. વાય હોય તો વાય અક્ષ ઉપર, એક્સ હોય તો એક્સ અક્ષ ઉપર. એટલે મિત્રો ખાસ આ યાદ રાખવાનું છે, અગત્યતા ધરાવતી વસ્તુ છે. પરીક્ષાની અંદર વિકલ્પના બધા એક વાક્યના ઉત્તરમાં તો પૂછાય જ 9મા ધોરણની અંદર, 10મા ધોરણમાં પણ ઉપયોગી છે. એટલે બંને ધોરણ માટે આ ચેપ્ટર સિમ્પલ ચેપ્ટર છે, સહેલું ચેપ્ટર છે અને ઉપયોગી એવું ચેપ્ટર છે. એટલે આ બેઝિક વસ્તુ છે જે ખાસ આપણે ધ્યાન દેવાની છે. પછીની વાત કરીએ તો ચતુર્ચરણમાં આવેલ બિંદુનો એક્સયામ ખાલી જગ્યા હોય છે, વાયયામ સોરી. તો ચતુર્ચરણ, આ ચતુર્ચરણ પ્લસ માઇનસ, તો પ્લસ એટલે એક્સ યામ અને માઇનસ એટલે વાય યામ. તો વાય યામ કેવો હોય છે? માઇનસ એટલે કે ઋણ. તો વાય યામ ઋણ હોય છે. જો અહીંયા એક્સ યામ લખેલું હોત તો શું જવાબ હોત? ધન. પ્લસ એટલે ધન. એવી જ રીતે માની લો કે ચતુર્ચરણ જગ્યાએ તૃતીય ચરણ કીધું કે તૃતીય ચરણમાં આવેલ બિંદુનો વાય યામ કેવો હોય છે? તો તૃતીય ચરણમાં બંનેનો યામ હંમેશા કેવો હોય છે? ઋણ જ હોય છે, એટલે કે માઇનસ હોય છે. માઇનસ એટલે કે ઋણ. એટલે આપણે અહીંયા ઋણ લખવાનું છે કે વાયયામ કેવો હોય છે? ચતુર્ચરણ. તો ચતુર્ચરણમાં વાયયામ એટલે બીજું, ચતુર્ચરણમાં વાયયામ કેવો હોય છે? ઋણ હોય છે. ક્લિયર છે મિત્રો? તો આ રીતે આવા સિમ્પલ ક્વેશ્ચનો દ્વારા બેઝિક માહિતી પણ મેળવી શકાય, બિંદુ કેવી રીતના દર્શાવવું એ પણ ખ્યાલ આવી જાય. હવે આપણે એક વાક્યના ઉત્તર આવા બીજા 5 જોઈએ જે આપણને ખ્યાલ આવે કે કઈ રીતે કરી શકાય. બિંદુ 0 - 18 કયા ચરણમાં છે? તો હમણાં જ આપણે માહિતી આપી કે જ્યારે પણ x ની જગ્યાએ 0 કે y ની જગ્યાએ 0 આવે ત્યારે ચરણમાં હોય નહીં. એટલે આ એકય ચરણમાં ન હોય. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ને ફોર્થ, પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, આ એકય ચરણમાં હોય નહીં. આ કેના ઉપર હોય છે? તો કે y એમાં આપેલો છે એટલે y અક્ષ ઉપર. તો આ y અક્ષ ઉપર છે. જો અહીંયા -18 હોત અને અહીંયા 0 હોત તો એ કયા ચરણ ઉપર આવેલું? તો એ કયા અક્ષ ઉપર આવેલું હોય? એક્સ અક્ષ ઉપર. એટલે એક્સ આપેલો હોય તો એક્સ અક્ષ ઉપર, વાય આપેલો હોય તો વાય અક્ષ ઉપર. એક્સ યામ ને વાય યામ બંને આપેલા છે તો એ ચરણમાં હોય. એ નિશાની દ્વારા ખ્યાલ આવી જાય. જે બિંદુના બંને યામ ઋણ હોય તે બિંદુ કયા ચરણમાં હોય? તો આપણે જોયું જ છે કે બંને યામ ઋણ હોય, માઇનસ માઇનસ, બંને યામ ઋણ હોય, માઇનસ માઇનસ, બંને યામ ઋણ હોય તો એ કયા ચરણમાં છે? તૃતીય ચરણમાં. બંને યામ ધન હોય તો કયા ચરણમાં કહેવાય? પ્રથમ ચરણમાં. એટલે બંને યામ ઋણ છે તો આ કયા ચરણમાં હશે? તૃતીય ચરણ. પછી આ ખાસ નિશાનીમાં ધ્યાન દેવાનું છે મિત્રો, ખાસ સમજવાનું છે. અગત્યતા ધરાવતી વસ્તુ છે નિશાનીને સમજવા માટે. m <0, લેસ ધેન 0 એટલે 0 કરતા m નાનો. હવે સંખ્યા રેખા હોય, આ સંખ્યા રેખા હોય જેમાં 0, આ 1, આ 2, આ 3, આ -1, -2, તો 0 કરતા નાના એટલે માઇનસ. એટલે m 0 કરતા નાના છે. 0 કરતા નાના છે એટલે m કેવા છે? માઇનસ. n 0 કરતા મોટો છે, n ગ્રેટર ધેન 0. n જે બાજુ ખુલ્લાની નિશાની હોય, જે બાજુ ખુલ્લાની નિશાની હોય એ મોટું હોય. જો અહીંયા આ ઓપન છે તો આ 0 મોટો થયો, m નાનો થયો, એટલે 0 કરતા m નાનો છે. આમાં n બાજુ ખુલ્લું છે એટલે n 0 કરતા મોટો છે. 0 કરતા મોટા હોય તો એ ધન હોય. તો -m અને n, આ પ્લસ છે, આ માઇનસ છે. તો કયા ચરણમાં છે?
તો માઇનસ પ્લસ કયા ચરણમાં હોય? તો કે માઇનસ પ્લસ કયા ચરણમાં છે? દ્વિતીય ચરણમાં. તો માઇનસ પ્લસ આ દ્વિતીય ચરણમાં છે. ખ્યાલ આવી ગયો હશે મિત્રો? હજી એકવાર જોઈ લઈ અને સમજી લઈ કે એમ 0 કરતા નાનો છે. 0 કરતા નાનો હોય તો એનો મતલબ એવો થયો કે આ માઇનસ છે. કેવી રીતે ખબર પડે કે 0 કરતા નાનો છે? તો કે ખૂણો લાગતો હોય નાનો હોય, જે બાજુ ખુલ્લું હોય મોટું હોય. આ ખુલ્લું છે એટલે 0 મોટો છે. 0 મોટો તો એનો મતલબ સામેવાળો 0 કરતા નાનો. 0 કરતા નાનો એટલે કેવો થાય? ઋણ એટલે કે માઇનસ. 0 કરતા મોટો હોય તો કેવો થશે? ધન. હવે આ 0 કરતા મોટો છે, n ગ્રેટર ધેન 0. આ લેસ ધેન છે, આ ગ્રેટર ધેન છે કે n ગ્રેટર ધેન 0 એટલે 0 કરતા n મોટો છે. 0 કરતા n મોટો હોય, 0 કરતા n મોટો હોય તો એનો મતલબ એ ધન છે. હવે તો આ ઋણ આ ધન, તો એ બિંદુ કયા ચરણમાં છે? તો માઇનસ પ્લસ ઋણ અને ધન, તો માઇનસ પ્લસ કયા ચરણમાં આવશે? દ્વિતીય ચરણમાં. પછીનો ક્વેશ્ચન છે મિત્રો કે એક્સ અક્ષ ઉપર આવેલ બિંદુનો કયો યામ શૂન્ય હોય? જો એક્સ અક્ષ ઉપર કોઈ બિંદુ હોય તો એને આ રીતે લખી શકાય x0. એક્સ અક્ષ ઉપર કોઈ બિંદુ હોય તો એને આ રીતે લખી શકાય x0. એક્સ અક્ષ ઉપર કોઈ બિંદુ હોય તો એને કેવી રીતે લખી શકાય? x0. તો એક્સ અક્ષ ઉપર આવેલા બિંદુનો કયો યામ શૂન્ય હોય છે? કયો યામ શૂન્ય છે? y. તો y યામ શૂન્ય હોય છે, જે આપણે અગાઉ ભણી ગયા. મિત્રો આ બધા ક્વેશ્ચનો સાથે સાથે લખતા જજો, જવાબ પણ સમજતા જજો અને જવાબ પણ લખતા જજો, કારણ કે આપણે પાઠ્યપુસ્તકમાં આવા હેતુલક્ષી પ્રશ્નો આપેલા નથી. આ આપણે સ્પેશિયલ ક્વેશ્ચનો આપણે રાખીએ છીએ. બરાબર, પ્રેક્ટિસ વર્કમાંથી નવનીતમાંથી બધા ક્વેશ્ચનો લખી અને તમને સમજાવવામાં આવે છે. એટલે ખાસ આવા ક્વેશ્ચનો તમને પાઠ્યપુસ્તકમાં મળશે નહીં. તો આપણે આપણી ફેરબુકમાં ખાસ હેતુલક્ષી પ્રશ્નો લખવાના છે, જેથી કરીને પરીક્ષાની અંદર આવા વિકલ્પ એક વાક્યનો ઉત્તર કેવી રીતે પૂછાય તો આપણને ખ્યાલ આવે. પછીનું જે છે બિંદુ 0,7 નું ઉગમ બિંદુથી અંતર કેટલું? ઉગમ બિંદુથી અંતર કહીએ તો અહીંયા 7 છે તો 7. પછી કદાચ આમ આપેલું હોત તો ઉગમ બિંદુથી અંતર કેટલું થાય? 7. કદાચ માઇનસ આપેલું હોય તોય 7. પછી -7 નહીં, કારણ કે અંતર હંમેશા ધન જ હોય. ક્યારે આપણે એવું કહી છીએ કે ભાઈ ગોંડલથી રાજકોટનું અંતર -40 કિલોમીટર? માઇનસમાં અંતર હોય જ નહીં. અંતર હંમેશા કેમાં હોય છે? પ્લસમાં જ હોય છે. એટલે અહીંયા માઇનસ આપેલું હોય તો આપણે પ્લસ જવાબ જ લખવાનો છે 7. પછી કોઈ પણ જગ્યાએ અહીંયા -7 લખેલું હોત તો પણ ઉગમ બિંદુથી અંતર એનું કેટલું થશે? 7. તો ખાસ ઉગમ બિંદુનું અંતર આનું 7 થશે. હજી આપણે આવા ત્રીજો ક્વેશ્ચન કરીએ કે વિકલ્પ વાળા ક્વેશ્ચનો, કે વિકલ્પ નીચે 4 આપેલા હોય તેના પરથી જવાબ કેવી રીતે મેળવવો. તો આપણે વિકલ્પ વાળા ક્વેશ્ચનો જોઈએ. ત્રીજો ક્વેશ્ચન છે, 2 ક્વેશ્ચન આપણે ભણ્યા, ખાલી જગ્યા એક વાક્યના ઉત્તર જોયા. હવે વિકલ્પ વાળા ક્વેશ્ચનો. જો બિંદુ -5 એ એક્સ અક્ષ પર આવેલું હોય તો એની કિંમત શોધો. ઓકે, કયા અક્ષ ઉપર છે? એક્સ અક્ષ પર. એક્સ અક્ષ પરનું બિંદુ, એક્સ અક્ષ પરનું બિંદુ હોય તો હંમેશા આ રીતે હોય ને કે એક્સ અને આ 0. વાય અક્ષ પરનું બિંદુ હોય તો આ રીતે હોય 0 અને વાય. તો એક્સ અક્ષ પર કોઈ બિંદુ હોય તો એનો વાય યામ કેવો હોય છે? 0. વાય અક્ષ ઉપરનું કોઈ બિંદુ હોય તો એનો એક્સ યામ કેવો હોય છે? 0. આ ખાસ મગજમાં યાદ રાખી લેવું મિત્રો, લખી લેવું, સમજી લેવું કે એક્સ અક્ષ પરનું કોઈ બિંદુ હોય તો એનો એક્સ યામ એટલે વાય યામ 0 હોય છે. વાય અક્ષ પરનું કોઈ બિંદુ હોય તો એનો એક્સ યામ 0 હોય છે. આ એક્સ અક્ષ પરનું બિંદુ છે તો એનો વાય યામ કેવો હશે? 0. તો એ બરાબર કેટલા આવશે? 0. ફરી એક વખત બોલું છું કે એક્સ અક્ષ પરનું બિંદુ હોય, એક્સ અક્ષ પરનું બિંદુ હોય તો એનો વાય યામ 0 હોય, એટલે કે વાય ની જગ્યાએ 0 લખેલો હોય. વાય અક્ષ પરનું બિંદુ હોય તો એનો એક્સ યામ 0 હોય. એક્સ યામ 0 એટલે એક્સ ની જગ્યાએ શું લખેલું હોય? 0. એટલે ખાસ યાદ રાખી લેવું. પછીનું એટલામાંથી 0 આવશે. બિંદુ 5/2 -5/2 કયા ચરણમાં છે? તો આપણે અગાઉ ચરણ જોઈ જ ગયા છે કે પ્લસ માઇનસ, જો ફરી એક વખત પ્લસ પ્લસ પ્રથમ ચરણ, માઇનસ પ્લસ દ્વિતીય ચરણ,
માઇનસ માઇનસ તૃતીય ચરણ અને પ્લસ માઇનસ ચતુર્થ ચરણ. તો આપણને વાત કરી છે આ કાંઈ નિશાની નથી એટલે પ્લસ, અહીંયા કેવા છે માઇનસ. તો પ્લસ માઇનસ કયા ચરણમાં આવશે? પ્લસ માઇનસ કયા ચરણમાં આવે છે? પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ. તો આ ચતુર્થ ચરણમાં છે. માની લ્યો કે બંને જગ્યાએ માઇનસ હોય, બે જગ્યાએ માઇનસ હોય, તો માઇનસ માઇનસ તો કયા ચરણમાં આવશે? તૃતીય. માની લ્યો કે આમ હોય, અહીંયા બે જગ્યા, અહીંયા પ્લસ હોય, અહીંયા પ્લસ હોય, તો પ્લસ પ્લસ કયા ચરણમાં આવશે? પ્રથમ ચરણમાં. તો એ તો ખ્યાલ આવી જાય આપણે નિશાની ઉપરથી કે કયા ચરણમાં છે. ખાસ યાદ રાખવાનું, બંને બિંદુઓ આપેલા હોય તો એ ચરણમાં હોય. કોઈ એકની જગ્યાએ 0 લખેલો હોય તો એ ચરણમાં ન હોય, એ અક્ષ ઉપર હોય. એક્સ અક્ષનું બિંદુ ખાલી જગ્યામાંથી પસાર ન થાય. આપણે એ જ જોવાનું છે કે એક્સ અક્ષ પરનું બિંદુ કયું નથી. જો આમાં એક્સ છે, વાય 0 છે, એટલે આ એક્સ અક્ષ પરનું બિંદુ કહેવાય. બીજું 0, 3, તો આમાં એક્સ નથી, વાય છે, તો વાય અક્ષ પરનું બિંદુ કહેવાય. એક્સ અક્ષ પરનું બિંદુ કહેવાય નહીં. તો આ કયા અક્ષ પરનું બિંદુ છે? વાય અક્ષ પરનું. એનો મતલબ આ એક્સ અક્ષ પરનું બિંદુ નથી. તો એક્સ અક્ષ પરનું બિંદુ ખાલી જગ્યામાંથી પસાર ન થાય, 0, 3 માંથી પસાર ન થાય. શું કામ 0, 3 માંથી પસાર ન થાય? કારણ કે એ વાય અક્ષ પરનું બિંદુ છે તો એક્સ અક્ષ ઉપર ન જ હોય ને. આ બધા જોઈ લ્યો, -12 0 તો એક્સ છે, વાય નથી, એટલે એક્સ અક્ષ પરનું બિંદુ છે. આ 3/4 0 તો આ એક્સ અક્ષ પરનું બિંદુ છે, આ એક્સ અક્ષ પરનું બિંદુ છે, એક્સ અક્ષ પરનું બિંદુ છે. આ શું કામ એક્સ અક્ષ પરનું બિંદુ નથી? કારણ કે આ વાય અક્ષ પરનું બિંદુ છે, એક્સ અક્ષ પરનું બિંદુ નથી. તો મિત્રો આ ખાસ આ વસ્તુ છે એ ધ્યાનમાં લેવાની છે આપણે. પછીનો ક્વેશ્ચન છે a+3. a+3 7, એટલે આ આખું ભેગું જ છે. a+3 અને પછી 7 અને 8 b-7, એટલે આ ભેગું છે b-7, 8 અલગ છે. સમાન બિંદુઓ દર્શાવતા હોય તો એ અને બી કયા ચરણમાં હોય? હવે સમાન હોય તો આપણે ખાસ મિત્રો આમ જોવાનું છે. આ a+3 7 બરાબર 8 b-7, પેલા આ રીતે લખી નાખવાનું છે. હવે પેલું સરખાવાનું છે. આ બે બિંદુઓ સરખા છે તો પેલું પેલા સાથે સરખાશે, આ બીજું બીજા સાથે સરખાશે. a+3 બરાબર 8, 7 બરાબર b-7, +3 બરાબર ની આ બાજુ જશે કેવા થશે? માઇનસ. 3 બાદ કરો એટલે કેટલા મળી જશે? 5. -7 બરાબર ની આ બાજુ તો પ્લસ, તો 7 ને 7 14, તો બી બરાબર કેટલા મળી ગયા? 14. તો 5 અને 14, તો એની જગ્યાએ તમે 5 લખો, બી ની જગ્યાએ 14 લખો. 5, 14 એ કયા ચરણમાં છે? તો 5 અને 14 બંને પ્લસ છે, તો પ્લસ પ્લસ કયા ચરણમાં આવે? પ્રથમ ચરણમાં. ફરી એક વખત મિત્રો આ જ ક્વેશ્ચન આપણે રિપીટ કરીએ. હવે આ બંને બિંદુઓ સરખા છે, સમાન છે એવું કીધું છે કે આ બિંદુ ને આ બિંદુ સમાન બિંદુઓ દર્શાવતા હોય તો એ અને બી બિંદુ છે એ કયા ચરણમાં હોય? એના માટે આપણે એ અને બી ની કિંમત શોધવી પડે. તો કિંમત શોધવા માટે આપણે આ બે સમાન કીધા છે એટલે સમાન કર્યા. હવે આમ કેમ સમાન કરો? તો કે આ પેલું પેલા સાથે લાગુ પડે, બીજું બીજા સાથે લાગુ પડે. તો પેલું પેલા સાથે લાગુ પડે, a+3 બરાબર 8. બીજું બીજા સાથે લાગુ પડે, 7 બરાબર b-7. હવે +3 બરાબર ની આ બાજુ જશે કેવા થશે? માઇનસ. +3 બરાબર ની આ બાજુ જશે માઇનસ થશે. -7 બરાબર ની આ બાજુ હશે તો પ્લસ થશે. 8 માંથી 3 જાય તો કેટલા મળશે? 5. અને 7 ને 7 કેટલા થયા હશે? 14. તો a બરાબર 5, b બરાબર 14. તો 5 અને 14, તો 5 અને 14 એટલે કે પ્લસ પ્લસ કયા ચરણમાં આવે? પ્લસ પ્લસ 5 અને 14, તો 5 પ્લસ છે, 14 પ્લસ છે, તો પ્લસ પ્લસ કયા ચરણમાં આવે છે? પ્રથમ ચરણમાં. તો પ્રથમ ચરણમાં. તો મિત્રો આ રીતે જવાબ આપી શકાય.
આ આપણે હેતુલક્ષી પ્રશ્નોની અંદર ત્રીજો ક્વેશ્ચન કર્યો વિકલ્પ વાળો. હવે ચોથો ક્વેશ્ચન કરીએ ખરા ખોટા. વિધાન સાચું છે કે ખોટું એને આપણે જાણકારી આપવાની છે. સિમ્પલ છે. બિંદુ -7 ચતુર્ચરણમાં હોય. માઇનસ પ્લસ, આ માઇનસ છે, આ કાંઈ નથી એટલે પ્લસ છે. તો માઇનસ પ્લસ કયા ચરણમાં હોય? માઇનસ પ્લસ તો દ્વિતીય ચરણમાં આવે, ચતુર્ચરણમાં આવે નહીં. તો એનો મતલબ આ વિધાન કેવું છે? ખોટું છે. પછીનું છે એ 0,7 એ વાય અક્ષ પરનું બિંદુ છે. વાય અક્ષ પરનું બિંદુ એમ કીધું આપણને. તો વાય આપેલો છે અહીંયા, તો કે હા. એક્સ કેવો છે આમ, તો કે 0. વાય આમ કેવો છે, તો કે 7. તો આ વાય અક્ષ પરનું બિંદુ કહેવાય. સાચી જ વાત છે. માની લ્યો કે આમ લખેલું હોત કે 7, 0, તો આ એક્સ અક્ષનું બિંદુ કહેવાય, વાય અક્ષનું બિંદુ કહેવાય નહીં. તો એનો મતલબ આ વાય અક્ષ પરનું બિંદુ જો આમ આપેલું હોત ને કીધું કે વાય અક્ષનું બિંદુ, તો ખોટું વાક્ય થાત. પણ આપણને આ બરોબર જ આપેલું છે કે 0,7 એટલે એક્સ 0 છે, વાય 7 છે. તો એનો મતલબ આ વાય અક્ષ પરનું બિંદુ છે. 5 0 -3 0, તો PQ બરાબર 8. મિત્રો આને આલેખ દ્વારા સેજ આપણે જોઈએ, તમને ખ્યાલ આવે કે કઈ રીતે કેવા માંગે છે. આ 1 2 3 4 5, -1 -2 -3. હવે જો આ બિંદુ દર્શાવું છું 5 0, તો અહીંયા દર્શાવવામાં આવે કે ન આવે? એક્સ અક્ષ ઉપર આ બંને એક્સ અક્ષના જ બિંદુ છે, કારણ કે વાય 0 છે. એટલે -3 0, તો અહીંયા આવશે. તો હવે આ પી છે, આ ક્યુ છે. તો આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? બંને વચ્ચેનું અંતર જોઈએ. 1 2 3 4 5 6 7 8. તો બે વચ્ચેનું અંતર કેટલું છે? 8. તો એનો મતલબ PQ બરાબર 8 આપેલા છે. એ વિધાન કેવું છે? સાચું છે. તો આ વિધાન સાચું છે. -5 -8 એ તૃતીય ચરણમાં છે. તો કે માઇનસ માઇનસ, હા, માઇનસ માઇનસ હંમેશા કયા ચરણમાં હોય? તૃતીય ચરણમાં. તો આ વિધાન પણ કેવું છે? સાચું છે. પછીનું ખાસ અગત્યતા ધરાવતી વસ્તુ છે, બહુ સિમ્પલ વસ્તુ છે, પણ મિત્રો આ રીતે ફેરવીને કોઈ પણ ક્વેશ્ચન બનાવી શકાય એ ટાઈપનો છે કે A B C અને D ની કિંમત તો આપેલી છે. આપણે આની કિંમત જોઈ છે A + C અને B + D, આની કિંમત જોઈ છે. તો A + C ની કિંમત જતી હોય તો A એટલે કેટલા છે? 5 વત્તા C એટલે -2, B એટલે કેટલા છે? 3 વત્તા D એટલે કેટલા છે? -5. 5 માંથી 2 જાય તો કેટલા મળશે? 3. 5 માંથી 3 જાય તો કેવા મળશે? -2, નિશાની મોટાની. તો હવે આપણને આ કયા ચરણમાં હોય? તો કે પ્લસ માઇનસ. તો પ્લસ માઇનસ કયા ચરણમાં છે? ચતુર્થ ચરણમાં. અને અહીંયા કેટલા ચરણમાં લખ્યું છે? પ્રથમ ચરણમાં. તો એનો મતલબ આ વિધાન કેવું છે? ખોટું છે. તો મિત્રો આ તો ખાલી કિંમત મૂકવાની હતી, કિંમત આપણને તૈયાર આપેલી હતી. કોઈ એવો ક્વેશ્ચન નથી કે આપણને ના સમજાય. હવે આ 4 જે ક્વેશ્ચનો છે બધા બરાબર, વિકલ્પ વાળા ક્વેશ્ચનો જોઈએ, આપણે ખાલી જગ્યા જોઈ, એક વાક્યના ઉત્તર જોયા, વિકલ્પ વાળા ક્વેશ્ચનો જોયા અને ખરા ખોટા જોયા. તો આ બધા જ ક્વેશ્ચનો આપની ફેરબુકમાં લખી નાખશો, સમજી લેશો. પરીક્ષાની અંદર આ બધા જ ક્વેશ્ચનો છે એ એક માર્કમાં પૂછી શકાય છે. અને દરેક એક્ઝામની અંદર તમારે આ 4 પ્રકારના તો ક્વેશ્ચનો હશે, શરૂઆતમાં જ હશે, કે જેમાં વિકલ્પ આવશે, એક વાક્યના ઉત્તર આવશે, ખાલી જગ્યા આવશે અને ખરા ખોટા આવશે. આ 4 પ્રકારના ક્વેશ્ચનો છે એ અલગ અલગ માર્કમાં પૂછી શકાય છે અને પૂછશે જ દરેક એક્ઝામમાં. એટલે ખાસ આની તૈયારી રાખવી. પાઠ્યપુસ્તકમાં નથી આપેલા એટલે આપણે આપણી ફેરબુકમાં આમાંથી જોઈને જ લખવાના છે. તો આ બધા વ્યવસ્થિત સારા અક્ષરે લખી નાખજો. ધન્યવાદ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.